ગુજરાત રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડને લઈને સૌથી મોટી આગાહી અને સૌથી મોટું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। તમે લાઈવ અત્યારે નકશો જોઈ શકો છો, જેમાં એક નવું વાવાઝોડું સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને આ નવા વાવાઝોડાનું નામ બીવી નામનું વાવાઝોડું આપવામાં આવી રહ્યું છે। આ વાવાઝોડાની સૌથી ભયંકર અને તોફાની અસર હવે પછી તાઇવાનના વિસ્તારની અંદર અને ફિલિપાઇન્સના દેશ ઉપર સૌથી ભયંકર અસરો જોવા મળવાની છે। આવનારી 3 કલાકની અંદર આ વાવાઝોડું તાઇવાન સાથે ટકરાતું જોવા મળવાનું છે। જો આપણે આ વાવાઝોડાની સ્પીડ અને ગતિની માહિતી મેળવીએ તો આ વાવાઝોડું 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવે પછી આગળ વધતું જોવા મળી રહ્યું છે, જેની અસરને લઈને તાઇવાનના સંપૂર્ણ ક્ષેત્રમાં આંધી તુફાન વંટોળ સાથે ધોધમાર અને ધમાકેદાર વરસાદની શરૂઆત જોવા મળી રહી છે। હાલ આ વાવાઝોડું ભારત દેશથી ખૂબ જ દૂર પ્રમાણની અંદર જોવા મળી રહ્યું છે, તેમ છતાં પણ ભારત દેશના અનેક રાજ્ય ઉપર આ સિસ્ટમની આડી રીતે અસર થતી જોવા મળવાની છે। કઈ રીતે? તો કે અત્યારે બંગાળની ખાડીના દરિયા અને અરબી સમુદ્રના દરિયામાંથી ભેજવાળા પવનો આ વાવાઝોડું પોતાની તરફ ખેંચી રહેલું જોવા મળી રહ્યું છે। તમે જોઈ શકો છો, આ તમામ ક્ષેત્રમાંથી ભેજવાળા પવનો આ બીવી નામના વાવાઝોડા તરફ વળી ચૂકેલા જોવા મળી રહ્યા છે। અરબી સમુદ્રના પણ ભેજવાળા પવનો આવી રીતે દિશાઓ બદલીને ધીમે ધીમે આ વાવાઝોડા તરફ પોતાની ગતિઓ દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે। વાવાઝોડાની ભયંકર અસરને લઈને હવે પછી ગુજરાત રાજ્યની અંદર સૌરાષ્ટ્રના ક્ષેત્ર, દક્ષિણીય ગુજરાતના વિસ્તાર અને કચ્છના વાતાવરણમાં ફરીથી એકવાર પલટો જોવા મળવાનો છે। જો કે હાલ ગુજરાતની અંદર મેઘરાજા એટલે કે વરસાદે એક નાનકડો વિરામ લીધેલો જોવા મળ્યો છે। પાછલા 24 કલાકની અંદર ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદે વિરામ લીધો હોય તેમ વરસાદનું પ્રમાણ નહિવત પ્રમાણની અંદર જોવા મળી રહ્યું છે, પરંતુ હવે પછી 3 નવી સિસ્ટમો સક્રિય થઈ છે। બંગાળની ખાડીના દરિયામાં નવું લો પ્રેશર બનતું જોવા મળી રહ્યું છે। અરબી સમુદ્રના દરિયામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું જોર વધી રહ્યું છે। પાકિસ્તાનના વિસ્તારમાંથી સાયક્લોનિક સર્ક્યુલેશનની સાથે લો પ્રેશરના નવા ઘેરાવા દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરવા માટે તૈયાર બેઠેલા જોવા મળ્યા છે। અનેક નવી સિસ્ટમો અને વધતા સિસ્ટમના તોફાની જોરની અસરને લઈને ગુજરાત રાજ્યના તમામ ક્ષેત્રની અંદર 11 તારીખ, 12 તારીખ અને 13 તારીખ દરમિયાન ફરી એકવાર વરસાદનું જોર વધવાની તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે। જો આપણે તારીખો સાથે સવિસ્તૃત માહિતી મેળવીએ તો હવે પછી ગુજરાત રાજ્યની અંદર 11 તારીખની શરૂઆતની સાથે દક્ષિણીય ગુજરાતના ક્ષેત્રને સૌરાષ્ટ્રના વિસ્તારમાં ઓચિંતાનો મોટો પલટાવ જોવા મળવાનો છે। તેની સાથે સાથે મધ્ય ગુજરાતના ક્ષેત્રને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં હવે પછી વરસાદની ધમાકેદાર શરૂઆત થાય તેવી નવી લેટેસ્ટ ને તાજી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે। તમે આ તમામ વિસ્તાર જોઈ શકો છો। આ તમામ વિસ્તારમાં વરસાદનું જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે। વરસાદના જોરની અસરને લઈને પોરબંદરના જિલ્લામાં, જૂનાગઢના વિસ્તારમાં, અમરેલીના જિલ્લાથી લઈને ગોંડલના વિસ્તારમાં, જસદણ, બોટાદના ક્ષેત્રથી ભાવનગર, અલંગના તમામ ક્ષેત્રથી મહુવાના તમામ વિસ્તારમાં, ભાનવડના તમામ ક્ષેત્રથી લઈને મહુવાનો વિસ્તાર, ઉનાના ક્ષેત્રને વેરાવળના વિસ્તારોની અંદર પણ ફરીથી તોફાન વધતું જોવા મળી રહ્યું છે। સુરેન્દ્રનગરના તમામ ક્ષેત્રથી ચોટીલાના વિસ્તારમાં, રાજકોટના વિસ્તારથી મોરબી અને સુરેન્દ્રનગરના ક્ષેત્રથી જામનગરના વિસ્તારમાં વરસાદના આ નવા રાઉન્ડની અંદર હવે પછી વરસાદનું જોર વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે। ફક્ત એટલું જ નહીં, હવેથી મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ મુશળધાર વરસાદની શરૂઆત થવાને લઈને તાજી આગાહીઓ કરવામાં આવી છે। અહેમદાબાદના જિલ્લાથી ધોળકા, નડિયાદ, ગોધરા અને લુણાવાડાના વિસ્તારમાં વરસાદનો આ નવો અને બીજો રાઉન્ડ ગુજરાતમાં તોફાન દર્શાવતો હોય તેમાં આ તમામ ક્ષેત્રમાં ભારે વરસાદનું જોર દર્શાવી રહ્યો છે।
ખંભાતનો તમામ ક્ષેત્ર, વડોદરાનો વિસ્તાર, બોડેલીના ક્ષેત્રથી લઈને દાહોદ અને છોટાઉદેપુરના વિસ્તારોની અંદર પણ વાદળોના તોફાની ઝુંડ મંડરાતા હોય તેમ ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના તમામ ક્ષેત્રમાં ફરીથી તોફાન વધી રહેલું જોવા મળી રહ્યું છે. તમે અત્યારે જોઈ શકો છો હિન્દ મહાસાગરના દરિયાથી લઈને આ તમામ વિસ્તારમાં ઉદ્ભવી રહેલા બીવી નામના વાવાઝોડાની સૌથી ભયંકર અને તોફાની અસરો આ તમામ ક્ષેત્ર ઉપર જોવા મળી રહી છે. વાવાઝોડું તાઇવાનના દેશોની અંદર આગામી 24 કલાકની અંદર ત્રાટકતું જોવા મળવાનું છે. વાવાઝોડું ત્રાટકવાની સાથે આ તમામ ક્ષેત્રમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. બંગાળની ખાડીના તમામ વિસ્તારમાં માછીમારોને દરિયો ન ખેડવા જવા માટે ખાસ સૂચનાઓ દર્શાવવામાં આવી છે. અરબી સમુદ્રના દરિયાની અંદર પણ તોફાની પવનો સાથે ગુજરાતના વિસ્તારમાં હવેથી પવનનું જોર વધતું હોય તેમ 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંધી, વંટોળ, તુફાન જેવા ફરીથી પવનો ફૂંકાવાની આગાહીઓ કરવામાં આવી રહી છે. તમે લાઈવ પણ જોઈ શકો છો અત્યારે નવી દિલ્હીના ક્ષેત્રમાં, લાહોરના ક્ષેત્રથી જાંડાના વિસ્તારમાં, ગ્વાલિયરના ક્ષેત્રથી અલ્હાબાદના વિસ્તારોની અંદર પણ તોફાની જોર વધી રહ્યું છે. મધ્ય ભારતના વિસ્તારમાં નવી યુસીએસ સિસ્ટમનું નિર્માણ થઈ રહ્યું છે, જેના કારણે મધ્યપ્રદેશના ક્ષેત્રથી ગુજરાતના વિસ્તારની અંદર 3.1 કિલોમીટરના ક્ષેત્રથી 5.8 કિલોમીટરના આ તમામ વિસ્તારમાં સિસ્ટમના નવા ઘેરાવા રચાઈ રહેલા જોવા મળી રહ્યા છે. સિસ્ટમના ઘેરાવાની અસરને લઈને ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર વાતાવરણની અંદર પલટાઓની શરૂઆત થતી જોવા મળી રહી છે. જી હા દર્શક મિત્રો, રાધનપુરના જિલ્લામાં મહેસાણાના ક્ષેત્રથી હિંમતનગરના વિસ્તારમાં, ખેડબ્રહ્માના પંથકથી પાલનપુર અને થરાદના ક્ષેત્રની અંદર પણ વરસાદનું હવેથી જોર વધતું જોવા મળવાનું છે. તમે કચ્છનો સંપૂર્ણ નકશો જોઈ શકો છો. કચ્છના હવામાનોની અંદર પણ પલટાવ સાથે વરસાદનું તોફાન અને જોર વધી રહ્યું છે, જેમાં ગાંધીધામ, રાપરનો ક્ષેત્ર, ખાવડ, બાડેલી, માંડવી, નળિયા અને લખપતના વિસ્તારમાં તોફાની પવનો સાથે આભ ફાટવાની મોટી ચેતવણી હવે પછી કચ્છના વિસ્તારો માટે પણ દર્શાવવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યની અંદર વરસાદનો નવો રાઉન્ડ ખાસ કરીને 15 તારીખ સુધીની અંદર હવે પછી જોર પકડતો જોવા મળવાનો છે. 15 તારીખ, 16 તારીખ અને 17 તારીખ દરમિયાન ફરી એકવાર ગુજરાતમાં મુશળધાર વરસાદની શરૂઆત થાય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો 11 તારીખ દરમિયાન ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં વાદળોના તોફાની ઝુંડ સાથે અનેક ક્ષેત્રમાં કડાકા ભડાકા સાથે વરસાદનું હળવું જોર જોવા મળવાનું છે. જો કે 12 તારીખ દરમિયાન આ સિસ્ટમ ધીમે ધીમે મધ્ય ભારતના વિસ્તારો તરફ આગળ વધતી હોય તેમ આવી રીતે દિશાઓ બદલતી જોવા મળવાની છે, જેની અસરને લઈને મધ્ય ગુજરાતના જિલ્લામાં રાજસ્થાનના ક્ષેત્રથી હવે પછી મુંબઈના વિસ્તારો સુધી 12 તારીખ દરમિયાન તોફાની જોર સક્રિય બનતું જોવા મળવાનું છે. 13 તારીખની વિગતો મેળવીએ તો 13 તારીખ દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદની તીવ્રતાની અંદર મોટો વધારો જોવા મળવાનો છે.